આ ડબરો એવો છે, હું આને ડબરો કહું. આ માથું મારે તો પૂજ્ય મારા પિતાશ્રી વહી ગયા એટલે અત્યારે ખોયલા ભેગું તો એકદમ ડામર રોડ છે અત્યારે. હા, પણ મારા પિતાશ્રી વહી ગયા પછીનો મારો બાપ વગરનો થઈ ગયો એવો પહેલો પ્રોગ્રામ છે. હા હા, પણ હવે એ તો એમણે આપ્યું છે, ખૂબ સંસ્કાર આપ્યા છે. ગુજરાત હું 100 મને ભણાવ્યો એટલે હું વાત એટલે આ યાદ કર્યા મારા પિતાશ્રીને કે મને મારા બાપુજીએ ભણાવ્યો. એટલે કે ભણાવ્યો એટલે ત્યાં ગીરમાં મારું આ જેમ અહીંયા પહાડો છે ને મારું નેહડું જંગલમાં આવ્યું. કનકાઈ કોઈક દીક આવ્યા બાણેજ કનકાઈ, એમાં વચ્ચે મારું નેસ છે જ્યાં હાગડાના ઝૂંપડા જ હોય છે, લાઇટ નહીં, રોડ નહીં, ત્યાં મારું જન્મ. અને અમે ત્યાં ભેંસો ને ગાયો ને બધું નેસડા તમે જોઈ નેહડા. નેહડા એટલે જ્યાં નેહ નીતરતો હોય ને નેહડા કહેવાય. હા, એક નાની વાત કહું. મારે એકવાર આવું પ્રોગ્રામમાં ભાઈ કહેવાય ગયેલું છે, ઝીણી વાત હો સાહેબ, એને તમારી રીતે તમે જુદા અર્થમાં લ્યો તો ભગવાન. બાકી હું સીસરી વાત, નબળી વાત કરું પેલા મારી જીભમાં કાંટા પડે, પણ થોડીક મને સમજવાની કોશિશ કરજો. ઘણા પછી તમારી રીતે એનો જુદો અર્થ લ્યો તો એ મારી જવાબદારી નથી. આવી રીતે સાહેબ મેં કીધું કે જે નવા દિવસોને યાદ કરે એને વાંધો ન આવે, એને ગડપડ ન આવે. હવે સમય જતા એવું આવી જવાનું છે કે આ બધું નીકળી જાય કપ બપ, પછી આવશે એક આવડી બોટલ. એટલે હું તમને પ્રેક્ટિકલી સમજાવું. તમને આ શું છે, આ ભવિષ્યમાં આવનારા છોકરાઓને ખબર પડે કે હિતેશભાઈ અંટાળા આવ્યા હતા, આ પકડો જો 5 મહેમાન બેઠા છે અને રેવાય ચા લઈને નીકળે છે. ચાલો રેવાય એમનું હાલે, ચા તો પીવી પડે. તો કે પણ મેં હજી આગળ નહીં, તોય પીવી દો. એટલે બસ હવે નહીં. બબે ટીપા સા આવશે તો એમ કે બસ ડાયાબિટીસ છે. તમે વિચાર તો કરો, ટૂંકું થતું જાય. હું તમને એક ગેરંટી આપું કે તમે અહીંથી કોઈ પણ બેન દીકરી 18 વર્ષની દીકરી એકલી જાય ગીરમાં આખા જંગલમાં નેહડે અને માલધારી કોઈ મળી જાય, એમને માલધારીને મળી લે કે હું એકલી દીકરી છું, ઠેઠ અંબાજીથી આવી છું અને મારે રોકાવું, શું કરું, મને હળ નથી ઉજતી. તો માલધારી તમને કહે કે તારા પિયરનું ઘર છે બેન, ઘર સુધી મૂકવા ન આવી ગીરના નેહડા વાળા ન કહેવાય ભલા માણસ. ભેગા ઓળખો ને, આ તો અમારું જૂનું મંડળ. આ દિવસે રાતે બેન જો વગાડે, દિવસે ભણાવવા જાય, પછી એનું પૂછું છોકરા શું કરે, બોલ કે એ હોઈ જાય હું એ હોઈ જાય. અને વાતે હાસી હુતા જેવું હક નહીં. અમારે એક જણો હમણાં બીડી પીતો હતો, બીડીમાંથી ધુવાડો નહોતો નીકળતો. મેં કીધું ધુવાડો નથી નીકળતો, મને કે CNG બીડી છે. મરી ગયો રડી જ લેવું બોલો.